જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્રો? આજે તારીખ છે 10/6/2024 અને આજે હતી મિડ કેપની એક્સપાયરી. તો આજના દિવસનું જો આપણે માર્કેટ જોઈએ તો આજના દિવસના માર્કેટની અંદર આપણે જ્યારે સવારથી માર્કેટ ઓપન થયું ત્યારથી આપણને નિફ્ટીની અંદર એક પોઝિટિવ સાઈડ આપણને એક મુવમેન્ટ જોવા મળેલી હતી. બરાબર છે, આ મુવમેન્ટ આપણે જોઈએ બરાબર છે તો ઓલમોસ્ટ આપણને એક સવારમાં એક 30 પોઈન્ટનું ગેપ ઓપનિંગ જોવા મળેલું હતું. ત્યારબાદ આપણને એક ડાઉનફોલ જોવા મળેલો હતો. તો એ ડાઉનફોલ આપણે જોઈએ બરાબર છે તો આપણે 23,356 થી લઈને 23,236 સુધી આજે આપણને નિફ્ટી ડાઉન જોવા મળી હતી. ત્યારબાદ નિફ્ટી એક રિકવર આપેલું હતું અને જે આ એક આપણો ઝોન હતો 23,382 અને 23,293 એ લેવલની અંદર નિફ્ટીએ પરફોર્મ કરેલું હતું. તો મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો આ એક લેવલ હતું આપણું 23,296 નું. એને બ્રેક કરીને ત્યારબાદ નિફ્ટી એક ડાઉન સાઈડની મુવમેન્ટ આપેલી હતી. તો મિત્ર આવતીકાલનું જો માર્કેટ આપણે જોઈએ નિફ્ટીની અંદર તો નિફ્ટીની અંદર આવતીકાલની અંદર આપણે પાસે બે લેવલ છે. તો એ લેવલ આપણે જોઈએ તો એક લેવલ છે આપણું આ 23,382 નું લેવલ છે, અપર સાઈડનું લેવલ છે. ત્યારબાદ જો એક ડાઉન સાઈડનું લેવલ આપણે જોઈએ તો 23,150 નું આ એક ડાઉન સાઈડનું આપણું લેવલ છે અને અપર સાઈડનું લેવલ આપણું 23,386 નું લેવલ છે. જો આને નિફ્ટી બ્રેક કરે છે તો આપણને નિફ્ટીનો નવો બીજો આ લાઈફ ટાઈમ હાઈ જોવા મળી શકે છે. અને જો આને જો એકવાર બ્રેક કરે 23,114 ને તો આપણને ડાઉન સાઈડ સુધી આપણને નિફ્ટી જોવા મળી શકે છે. તો ઓલમોસ્ટ કાલના દિવસની અંદર જો નિફ્ટી આની ઉપર સસ્ટેન રહે છે તો આપણને આ રીતની મુવમેન્ટ જોવા મળશે અને ડાઉન સાઈડની નીચે જો કઈ આ રીતની મુવમેન્ટ આપણને લાગે તો એક વખત આ આપણો જે એક સપોર્ટ છે 23,010 નો, તો એ સપોર્ટ આપણને એક વખત નિફ્ટી અહીંયા ટચ કરવા આવી શકે અને અહીંયાથી ફરીથી એક વખત આપણને બાઉન્સ બેક ઉપરની સાઈડ લાગી શકે છે. તો મિત્ર આવતીકાલનું નિફ્ટીનું લેવલ આ રીતનું હશે. ત્યારબાદ આપણે જોઈએ બેંક નિફ્ટીની અંદર. તો બેંક નિફ્ટીની અંદર જ્યારે સવારમાં માર્કેટ ઓપન થયું બરાબર છે ત્યારબાદ બેંક નિફ્ટીની અંદર સારો ઉપરની સાઈડની એક મુવમેન્ટ જોવા મળેલી હતી. ઓલમોસ્ટ એ મુવમેન્ટ આપણે જોઈએ તો 430 પોઈન્ટની આપણને અપર સાઈડની એક મુવમેન્ટ જોવા મળેલી હતી. તો એ મુવમેન્ટની અંદર બેંક નિફ્ટીએ સારામાં સારી ઉપરની સાઈડ મુવમેન્ટ આપી હતી. ત્યારબાદ એકવાર ફરીથી એક બ્રેકઆઉટ એમણે બ્રેક કરેલો હતો અને ત્યારબાદ થોડી વાર માટે સાઈડ વે થઈ ગઈ હતી બેંક નિફ્ટી અને ત્યારબાદ ફરી એને એક બ્રેકઆઉટ આપેલો હતો અને આ લેવલને એમણે બ્રેક કરેલું હતું. તો જો આવતીકાલનું જો આપણે માર્કેટ પ્રિડિક્ટ કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર આવતીકાલના આપણી પાસે આ બે લેવલ છે. 49,844 નું લેવલ છે અને ડાઉન સાઈડનું લેવલ છે આપણી પાસે 49,423 નું લેવલ છે. તો આ બંનેની વચ્ચે જો બેંક નિફ્ટી મુવમેન્ટ કરી છે તો કાલના દિવસની અંદર એક આપણને સાઈડ વે મુવમેન્ટ જોવા મળી શકે. અથવા સપોઝ કે જો આને બ્રેક કરે છે આપણે બેંક નિફ્ટી તો આપણને એક વખત અહીંયાથી આપણને એક વખત ઉપરની સાઈડ મુવમેન્ટ જોવા મળી શકે છે અને જો ડાઉન સાઈડ આને જો બ્રેક કરે છે તો એક લેવલ આપણું આ છે 49,996 નું લેવલ છે. બરાબર છે, આ લેવલ સુધી બેંક નિફ્ટી આપણને ડાઉન સાઈડ લાગી શકે છે 49,080 સુધી અને ઉપરનું સાઈડનું જે લેવલ છે એ આપણું આ લેવલ છે 50,162 નું. તો આ રેન્જમાંથી કોઈ બી એક સાઈડ રેન્જ બ્રેક કરે છે અથવા તો સપોર્ટ કે રેઝિસ્ટન્સને જો બ્રેક કરે છે તો એ સાઈડ આપણે બેંક નિફ્ટીની અંદર આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. તો કાલના દિવસનું બેંક નિફ્ટીનું લેવલ છે આપણું 49,830 નું લેવલ છે અને ડાઉન સાઈડનું લેવલ છે 49,380 નું લેવલ છે. સેમ નિફ્ટીની અંદર જોઈએ તો નિફ્ટીની અંદર 23,384 નું લેવલ છે અને ડાઉન સાઈડનું લેવલ છે 23,152 નું. તો જે સાઈડ બ્રેક કરે છે એ સાઈડ આપણે એમની અંદર એન્ટ્રી કરીશું.